આગળ વાત કરીએ આણંદ કૃષિ યુનિવર્સિટીના આઈટી ડીન સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો। આઈટી ડીન ધવલ કથિરિયા સામે CAMCમાં 13 લાખના કૌભાંડનો આરોપ લાગ્યો। ધવલ કથિરિયાએ મંજૂરી નોંધમાં ફેરફાર કરી અને કામ થયા વિના કંપનીને રૂપિયા ચૂકવ્યા હોવાનો આરોપ। 2011 થી 2023 સુધી ધવલ કથિરિયાએ આઈટી ડીન તરીકે ફરજ બજાવી હતી। કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ આપેલી મંજૂરીની નોંધમાં ફેરફાર કરી 13 લાખનો ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ આપ્યો। કોન્ટ્રાક્ટ કર્યા બાદ કોઈ પણ કામ વગર 13 લાખનું ચૂકવણું કર્યાનો પણ આરોપ। નવા નિમાયેલા અધિકારીએ રેકર્ડની તપાસણી કરતા કૌભાંડ ઉજાગર થયું છે। તો આણંદ કૃષિ યુનિવર્સિટીના આઈટી ડીન સામે હવે ગુનો નોંધવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટ કર્યા વગર કોઈ કામ આપવામાં આવ્યું અને 13 લાખનું ચૂકવણું કર્યાનો પણ આરોપ તેમની ઉપર છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જલ્પેશ, શું આરોપ લાગ્યા છે અને શું કાર્યવાહી ચાલી રહી છે? તો સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ જે રીતે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આઈટી ડીનની છેતરપિંડીની વાત સામે આવી છે, ગુનો નોંધાઈ ચૂક્યો છે। 2011 થી 2023 સુધી ધવલ કથિરિયા આઈટી ડીન તરીકે ફરજ બજાવતા હતા। યુનિવર્સિટીના કુલપતિએ આપેલી મંજૂરીની નોંધમાં ફેરફાર કરી 13 લાખનો ટેન્ડર વગર તેમને કોન્ટ્રાક્ટ આપી દીધો હતો અને કોન્ટ્રાક્ટ કર્યા બાદ કોઈ પણ કામ વગર 13 લાખનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું હતું। નવા નિમાયેલા અધિકારીએ રેકર્ડની તપાસ કરતા આખું કૌભાંડ ઉજાગર થયું છે। ફરી એકવાર અમારા સંવાદદાતા જલ્પેશનો સંપર્ક કરીશું। જલ્પેશ, જે આઈટી ડીન છે તેમની સામે શું ગુનો નોંધાયો છે અને શું કાર્યવાહી? ચોક્કસથી આઈટી ડીનની વાત કરવામાં આવે તો આઈટી ડીન સામે જે આણંદ ટાઉન પોલીસ મથક છે તેમાં ગુનો નોંધાયો છે। કહી શકાય ધવલ કથિરિયા સામે જે રીતના 13 લાખના કૌભાંડનો જે ગુનો છે તે નોંધાયો છે। ધવલ કથિરિયાની વાત કરવામાં આવે તો 2011 થી 2023 સુધી ધવલ કથિરિયાએ આઈટી ડીન તરીકે ફરજ નિભાવતા હતા કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે। હાલ તેમને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે ને। ધવલ કથિરિયાની વાત કરવામાં આવે તો અત્યારે તે ગોધરાની જે કૃષિ યુનિવર્સિટી છે તેમાં ફરજ નિભાવી રહ્યા છે। જે કુલપતિ છે, કુલપતિ દ્વારા આ જે તમામ જે ગુનો છે તે નોંધાવવામાં આવ્યો છે। 13 લાખનો જે કોન્ટ્રાક્ટ છે તે ટેન્ડર વગર બારોબાર આપી દેવામાં આવ્યો હતો ને જેને લઈ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે ને હાલ આઈટી ડીન જે છે ધવલ કથિરિયા તેને સામે ગુનો નોંધાયો છે અને પોલીસે ધવલ કથિરિયાની પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। જી આભાર જલ્પેશ તમામ જાણકારી આપવા માટે।